તો વરસાદે વિરામ લીધાના 12 કલાક બાદ પણ સુરત પાણીમાં ગરકાવ છે। સુરત શહેરના મોટાભાગના વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। પાણી નથી ઓસરી રહ્યા। લિંબાયતમાં મીઠી ખાડી કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા છે। તો ખાડી પૂરના કારણે રહેણાંક વિસ્તારોની સ્થિતિ પણ ખરાબ બની છે। પાણી ભરાઈ જતા સમગ્ર વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ છે। લિંબાયત મીઠી ખાડી કિનારે આવેલા નારાયણનગરમાં હાલમાં જોઈ શકાય છે કે જે ખાડીના પાણી હજી સુધી ઉતર્યા નથી। ખાડીના પાણી ઉતર્યા ન હોવાને કારણે હાલમાં રસ્તા પર જળબંબાકારની સ્થિતિ છે। નારાયણનગરની વાત કરવામાં આવે તો આ બાજુ રેસિડન્ટ વિસ્તાર આવેલો છે અને વચ્ચે રસ્તા વચ્ચે પાણી ભરાયું છે, જળ ભરાવની સ્થિતિ છે। ત્યારે તેની સામેની બાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે। આ ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડન્ટ વિસ્તારની વચ્ચે જે આગળ ખાડી બ્રિજ છે, ખાડીનો જે બ્રિજ છે ત્યાં ખૂબ જ જળ ભરાવની સ્થિતિ હોવાને કારણે હાલમાં જોઈ શકાય છે કે સમગ્ર જે વિસ્તાર છે તે જળબંબાકાર થયો છે અને જે પાણી છે તેમાં પણ કલરવાળું પાણી છે। આ તરફ જોઈ શકાય છે કે જે પાણી છે તે ડાઇંગ હાઉસ અને જે ઉદ્યોગ ગૃહો ચાલે તેનું કેમિકલયુક્ત પાણી જે ખાડીમાં છોડવાને કારણે હાલમાં અહીં જે જળ ભરાવની સ્થિતિ છે તેમાં પણ કેમિકલયુક્ત પાણી જોઈ શકાય છે। એક તરફ લાલ પાણી છે અને બીજી તરફ લીલું પાણી પણ છે। આમ કહી શકાય છે કે હાલમાં જે લિંબાયત વિસ્તાર છે ત્યાં જળ ભરાવની સ્થિતિ છે અને અહીં જોઈ શકાય છે કે ઔદ્યોગિક જે એકમોનું પાણી એક તરફ લાલ દેખાય છે અને અંદરની બાજુ જે લીલા કલરનું ઘેરા લીલા કલરનું પણ પાણી દેખાય છે। આમ કહી શકાય કે જે ઔદ્યોગિક એકમો છે તેમના દ્વારા સીધું જે પ્રદૂષિત પાણી હોય છે તે ખાડીમાં છોડવામાં આવે છે। વરસાદ અટકી ગયો ને 12 કલાકથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં હજી સુરતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ઓસર્યા નથી। પ્રશાસન દ્વારા આ પાણીને જે નિકાલ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવે તે પણ જોવું રહ્યું। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, સુરત।